એક દિવસ પોપટ રાજાએ બધા પક્ષીઓ માટે જંગલમાં જમણવાર રાખ્યો. તેમાં બધા પક્ષીઓ પોતાના બાળકો સાથે આવ્યા હતા. અરે આ કાળા હંસના માતા પિતા પર તો દયા આવે છે. એક બચ્ચું કેટલું કાળું છે અને બીજું બચ્ચું તો જુઓ કેટલું સફેદ, નજર નથી હટતી. ત્યાં જ પોપટ રાજા ત્યાં આવે છે અને કાળા હંસના બચ્ચાને જોઈને કહે છે, આ બાળક કેટલું કાળું છે. આ તો તમારા હંસના સમાજ ઉપર કલંક છે. આજ સુધી અમે આટલું કાળું બાળક હંસને ત્યાં પેદા થયેલું નથી જોયું. હા રાજાજી, અમારી પ્રજાતિ એટલી સુંદર અને આકર્ષક છે કે બધાને સુંદર લાગે છે. કાળું હંસ બધાની વાતો સાંભળીને ઉદાસ થઈ જાય છે. તો શું થયું કે હું કાળો છું? એવું જરૂરી નથી કે બધા પક્ષીઓ એક જ જેવા હોય અને હું ખૂબ જ સુંદર છું મારી નજરોમાં. એ બાળક બહુ વધારે જીભ ના ચલાય. એક તો તું કાળો છે અને મોટાઓ સાથે વાત કરવાની રીત નથી આવડતી, તેથી તને અહીં બોલવાનો કોઈ અધિકાર નથી. માફ કરો મહારાજ, આ કાળા હંસે તો આખા સમાજમાં અમારી થૂ થૂ કરાવી દીધી છે. અમે જઈએ છીએ.